લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિ કે અચાનક આગ જેવી દુર્ઘટના સર્જાય ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે વ્યવહારુ સમજ વિદ્યાર્થીઓને આપવાનો હતો. આ મોક ડ્રીલ દરમિયાન કૃત્રિમ રીતે આગ લગાવવામાં આવી હતી, જેથી આગ લાગ્યાની પરિસ્થિતિનું જીવંત પ્રદર્શન થઈ શકે. આ ઘટના સર્જતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમ સાથે પોલીસ અને તબીબી સેવાઓની ટીમ પણ પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ફાયર વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરાતા માત્ર 3 મિનિટમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે બહાર નીકળવું, ઘાયલ વ્યક્તિને કેવી રીતે મદદ કરવી અને તાત્કાલિક સેવાઓને જાણ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ મોક ડ્રીલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આપાતકાલીન પરિસ્થિતિમાં સજાગ રહેવાની તથા બચાવ માટેની જરૂરી માહિતી મેળવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ જાદવ ખુશાલી કમલેશભાઈ છે. હું SY સેમ 4માં અભ્યાસ કરી રહી છું. અમારી એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા ખાતે અમારી કોલેજમાં આગ લાગી હતી. ત્યારે અમે 112 ખાતે ફોન કર્યો હતો. ત્યારે ફક્ત 3 જ મિનિટમાં ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તબીબી સારવાર ફક્ત 3 મિનિટમાં પહોંચી હતી. એ આગ લાગતી સમયે અમારી કોલેજના એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. તેને પણ એમ્બ્યુલન્સ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો હોસ્પિટલે. અને અમે આ વર્ષ સુધી જે અભ્યાસ કર્યો એમાં મેં પહેલી જ વાર આ મોક ડ્રીલ યોજનાનો ભાગ લીધો છે. એના માટે હું પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન અને તબીબી સારવારની ખૂબ અમારી કોલેજ વતી ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ ઝાલા મિતાલીબા અશોકસિંહ છે. હું બીકોમ સેમ 4 એસએસપી જૈન કોલેજમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજ એસએસપી જૈન કોલેજ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી કોલેજમાં આગ લાગી ત્યારે અમારા વતી ફાયર ફાઇટરને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ફાયર ફાઇટર, તબીબી સારવાર અને પોલીસ સ્ટેશનના ત્રણેયનું સંમેલન થઈ અને માત્ર 3 જ મિનિટમાં અમારી કોલેજ ખાતે પહોંચી ગયા અને આગને કાબૂ કરી લીધી. અને એક વિદ્યાર્થીને હાનિ થઈ હતી, તેને પણ સારવાર આપી દીધી. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે આગ લાગે તો તેને કઈ રીતે કાબૂમાં કરવી તે ચંદુભાઈએ અમને બધાને સમજાવ્યું અને એનાથી અમને ઘણી નોલેજ મળી. તથા PSI ચુડાસમા સાહેબ, ચંદુભાઈ અને તબીબી સારવારના તમામ સેવકોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા અમારા કોલેજ વ્યક્તિ તેમને ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા ખાતે એક મોક ડ્રીલનું આયોજન ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું, જેમાં આગ લગાડી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને આવી આકસ્મિક ઘટના બને ત્યારે કઈ રીતે સ્વબચાવ કરવો, કોનો સંપર્ક કરવો, તાત્કાલિક કયા પગલાં લેવા તેને માટેની મોક ડ્રીલ આયોજવામાં આવી. તરત આગ લાગતા જ અમે લોકોએ 112 નંબર ઉપર ફોન કરી અને ગાંધીનગર કોલ નોંધાવ્યો. 3 જ મિનિટમાં ધાંગધ્રા કોલેજ ખાતે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર છે આવી ગયા. તરત આગ છે એને કાબૂમાં લીધી અને વિદ્યાર્થી ભાઈ બહેનોને આવી કટોકટની પડે કઈ રીતે પોતાની જાતને અને આજુબાજુના વાતાવરણને બચાવવું તેનો પ્રયોગાત્મક આજનો આ મોક ડ્રીલનો આ હેતુ રહેલો હતો. NEP 2020 એટલે જે નવી શિક્ષણ નીતિ જે છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, તેની અંદર જ્ઞાન જે છે એ 4 દિવાલની બહાર કઈ રીતે મળે તેનું આ મોક ડ્રીલ દ્વારા અમને તાદુશ્ય આજે વર્ણન કરી અને અમને આની ખબર પડી. આ માટે હું ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના PSI શ્રી ચુડાસમા સાહેબ, અમારા અગ્નિશામક દળના હેડ શ્રી ચંદુભાઈ, સાથે એમ્બ્યુલન્સ, આ તમામનો હું આભારી છું કે આજે પહેલી વખત અમને લોકોને આ ખબર પડી કે 5 પ્રકારની આગ લાગે તો દરેક આગની અંદર કઈ રીતે ઓલવવાની. કોઈ જગ્યાએ તમારે CO2 જોઈ, કોઈ જગ્યાએ રેતી, કોઈ જગ્યાએ પાણી, LPGને આગ લાગે તો એને કઈ રીતે ઠારવી અને સાથે કઈ રીતે માનસિક સંતુલન જાળવવું અને આ પરિસ્થિતિને નિવારવી તેના માટે હું કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો છે, નસીબદાર છે, એનો પણ હું આ તકે આભાર માનું છું કે મારા જીવનમાં પહેલી વખત મને આવી મોક ડ્રીલનો લાભ મળ્યો. અને એક વાત હું ભારપૂર્વક કહેવા માગું છું
કે 3 જ મિનિટની અંદર ધાંગધ્રા શહેરની બહાર કોલેજ આવેલી છે, ગાંધીનગર કોલ કરું છું અને 12:05 આ જગ્યાએ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર આવી જાય છે. આ કમેન્ડેબલ છે. હેટ્સ ઓફ ટુ ધ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, એમ્બ્યુલન્સ ડિપાર્ટમેન્ટ. થેન્ક યુ વેરી મચ.